નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના સ્કૂલ હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ધવલ મકવાણા. આપણે આગળ વાત કરીશું ધોરણ 10 વિષય ગણિતમાં 3 પ્રકરણ પૂરા કર્યા. આજે ચોથા પ્રકરણ તરફ જઈએ. આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. બરાબર, પ્રકરણનું નામ સમાંતર શ્રેણી હે તો પેલા એ ખબર પડવી જોઈએ શ્રેણીઓ તો ઘણી બધી આવે. બરાબર, શ્રેણી એટલે શું? તો કે આંકડાઓની એક આખી હરોળ હોય. બરાબર, આખી તરા હોય એક પ્રકારની. એ જે હરોળો હોય એમાં ઘણી બધી હરોળ પ્રકારે શ્રેણીઓ તો ઘણી બધી મળે તમને, પણ એમાંથી સમાંતર શ્રેણી કોને કહેવાય એ આપણે આ પ્રકરણમાં શીખીશું. ધ્યાન રાખજો. બરાબર, એટલે કે આંકડાઓ તમને ઘણા બધા આપેલા હોય. બરાબર, કન્ટિન્યુ આંકડાઓ આપેલા હોય. એ આંકડાઓ અનંત સુધી જતા હોય અને ક્યારેક આગળ જઈને અટકી પણ જતા હોય. એટલે શ્રેણીઓ ઘણી બધી. બરાબર, આ ચેપ્ટરમાં જૂના ગણિતમાં ઘણી બધી શ્રેણીઓ આપેલી હતી. ફિબોનાકી શ્રેણી, ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી, અવિભાજ્ય સંખ્યાની શ્રેણી, બરાબર, યુગ્મ સંખ્યાઓની શ્રેણી, અયુગ્મ સંખ્યાઓની શ્રેણી. શ્રેણીઓ ઘણી બધી છે, પણ એમાંથી સમાંતર શ્રેણી કોને કહેવાય? આના સિવાય આગળ તમે 11-12 સાયન્સમાં જઈશો તો સમગુણોત્તર શ્રેણી આવશે. રેડી? એટલે અહીંયા આપણે પ્રકરણ નંબર 5 4 માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાય. એ 4 માર્કમાં 1 માર્કનો એક પ્રશ્ન આવશે અને 3 માર્કનો એક દાખલો આવશે. યાદ રાખજો, 1 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક દાખલો. હવે પહેલા તો વાત કરીએ સમાંતર શ્રેણી કોને કહેવાય. તો સમાંતર શ્રેણી કોને કહેવાય તેના માટે તમારે યાદ રાખવાનું કે કોઈ ધન વાસ્તવિક સંખ્યાથી શરૂ થતો, જો આર ને કહેવાય વાસ્તવિક સંખ્યાનો ગણ. શું કહેવાય? આર ને વાસ્તવિક સંખ્યાનો ગણ. એમાં કોઈ આર માંથી કોઈ એક સંખ્યા શરૂ થતી હોય, એટલે કે જો કોઈ શ્રેણી નિશ્ચિત વાસ્તવિક સંખ્યા, જો નિશ્ચિતનો મતલબ થાય કોઈ સંખ્યા નક્કી જ હોય કે 2 થી ચાલુ થાય, 3 થી ચાલુ થાય, 5 થી ચાલુ થાય, આ સંખ્યા નક્કી જ હોય. તો કે નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને આર માંથી, ચલો શ્રેણી આર માંથી ચાલુ થાય, પછી આગળ શું જોવાનું? તો કે 2 ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત. જો ખાસ સમજજો, શું નક્કી કરવાનો તમારે? 2 ક્રમિક પદ વચ્ચેનો. વાસ્તવિક સંખ્યાથી શરૂ થશે, આગળ શું જોવાનું? તો કે આમાંથી સંખ્યા લીધી પછી એનો શું નક્કી કરવાનો તમારે? સામાન્ય તફાવત. બરાબર, સામાન્ય તફાવત કયો? તો કે 2 ક્રમિક પદ વચ્ચેનો. ધ્યાન રાખજો, ક્રમિક પદ એટલે 2 પછી 3 આવતા હોય તો એ રીતે ચેક કરવાનું. અહીંયા આપણે ઉદાહરણથી સમજીએ તો તમને ઝડપી ખબર પડશે. ધ્યાન આપજો. અહીંયા આપણે એક શ્રેણી લખી. ચલો ધારો કે કોઈ શ્રેણી લખું કે 5, 10, 15, 20 અહીંથી અનંત સુધી. ચલો હવે આને સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય? તો એના માટે શું જોવાનું? પહેલા કે નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થવી જોઈએ. ચલો સંખ્યા નક્કી જ છે, 5 થી શ્રેણી શરૂ થાય. આગળ શું કીધું? તો કે ક્રમિક 2 પદ વચ્ચેનો શું જોવાનો? તફાવત. એ તફાવત તમારો કેવો રહેવો જોઈએ? ખાસ યાદ રાખજો, અચળ. અચળ એટલે એક સરખો જળવાઈ રહેવો જોઈએ, આગળ જતા બદલાવો જોઈએ નહીં. એનો મતલબ અહીંયા આપણે ચેક કરી. ચલો તફાવત ખરો, ધ્યાન રાખજો, પણ કયો તફાવત? ક્રમિક 2 પદ વચ્ચે. ક્રમિક 2 પદ એટલે કોણ? તો કે 5 પછી કયું આવે? 10. તફાવત નક્કી કરવા માટે ખાસ ધ્યાન રાખજો, પહેલા પદમાંથી બીજું પદ બાદ નથી કરવાનું, ઊંધું આવશે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો બીજું પદ 10, 10 માંથી 5 બાદ કરો, શું જવાબ આવે? 5. એની આગળ તફાવત ચેક કરો. ચલો આ બેનો ક્રમિક જ લેવાના. 10 પછી 15 આવતો તો આ બેનો તફાવત નક્કી થાય. 10 નો અને 20 નો નક્કી કરો તો એને ક્રમિક પદ નો કહેવાય. ધ્યાન રાખજો. તો અહીંયા આપણે 15 માંથી 10 બાદ કરશું તો કેટલા મળશે? 5. 20 માંથી 15 બાદ કરશું તો કેટલા મળશે? 5. હવે તફાવત તરફ ધ્યાન આપો તો તફાવત એક સરખો જળવાઈ રહેજો. આ શ્રેણીમાં ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત અચળ છે, એમ એક સરખો જળવાઈ રહે એનો મતલબ કહેવાય અચળ. અને જો અચળ હોય ને તો આને સમાંતર શ્રેણી કહેવાય. આ 5, 10, 15, 20 એને શું કહેવાય? સમાંતર શ્રેણી. આપણે ખાસ યાદ રાખીશું. ફરી વખત વ્યાખ્યા રિપીટ કરું. કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી ચાલુ થતી હોય, ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત મેળવવાનો, જો ઈ તફાવત એક સરખો રહે તો એને સમાંતર શ્રેણી કહેવાય. હવે સામાન્ય તફાવત એવું જરૂરી નથી કે ધન જ હોવો જોઈએ. ધન હોય તોય હાલે, ઋણ હોય તોય હાલે, અને કદાચ 0 હોય ને તોય હાલે. ઉદાહરણ તરીકે ચલો બીજું ઉદાહરણ લો. આમાં સામાન્ય તફાવત ધન મળ્યો ને. હવે બીજું આપણે એક ઉદાહરણ લઈએ. ચલો કે બીજું ઉદાહરણ લઉં કે 20, 10, 0, 100, 90, 80, 70 અહીંથી કન્ટિન્યુ. ચલો આ ઉદાહરણમાં આપણે જોઈએ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી ચાલુ થાય એક ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત. 90 માંથી 100 જાય તો -10,
80 માંથી 90 જાય તો -10, 70 માંથી 80 જાય તો -10. તફાવતમાં ખાસ જોવાનું, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા જે કિંમત મળે એને સામાન્ય તફાવત બોલાય. ધ્યાન રાખજો. રેડી? એટલે સામાન્ય તફાવત થશે, બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું તમારે? બાદ. હવે અહીંયા તફાવત -10 મળે. જો હજી આગળ એક ઉદાહરણ ચેક કરીએ. ચલો આ સંખ્યા લઈએ આપણે. આ શ્રેણીમાં જોવા જાવ તો સંખ્યા 2 2 2 2 2 અનંત સુધી જાય. આમાં તફાવત ચેક કરો. ચલો 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. હવે એક હરખી કિંમત, શું કિંમત મળે ને એ નથી જોવાનું. જોવાનું શું તો કે કિંમત એક હરખી મળવી જોઈએ. પછી ધન મળે તોય ચાલે, ઋણ મળે તોય ચાલે, ને કદાચ 0 આવે ને તોય ચાલે. આને સમાંતર શ્રેણી કહેવાય. આપણા એનસીઆરટી ના ગણિત મુજબ આને સમાંતર શ્રેણી કહેવાય. બરાબર? તમે જૂના ગણિતમાં જોવા જાવ તો જૂના ગણિતમાં અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ હતો, સામાન્ય તફાવત ખરો પણ શૂન્યેતર અચળ. શૂન્યેતર શબ્દનો મતલબ થાય શૂન્ય સિવાયની કોઈ અચળ કિંમત. બરાબર? અહીંયા આપણે એને કાંઈ જોવા નથી જવાનું, આપણે અત્યારે એનસીઆરટી મુજબ હાલવાનું, કેમ કે આપણે એનસીઆરટી નું ગણિત ભણીએ. બરાબર? એટલે જૂનું બધું ભૂલી જવાનું. વ્યાખ્યા રહેશે, તફાવત અચળ એક હરખો, પછી ધન હોય તોય ચાલે, ઋણ હોય તોય ચાલે, ને કદાચ 0 હોય તોય ચાલે. રેડી? એટલે આ તમને ખાસ સમાંતર શ્રેણીની વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે આપણે આગળ એના બે ઉદાહરણ લખેલા છે કે 10 20 30 40 50 એ રીતે બે ઉદાહરણ લખેલા. જો એનું પહેલું ઉદાહરણ જો તો પહેલું ઉદાહરણ છે 10 20 30. આમાં ચેક કરો. ચલો પહેલું પદ કયું? 10. વાસ્તવિક સંખ્યાથી ચાલુ થાય, ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત. 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, અહીંયા આગળ 40 આવે, આગળ 50 આવે, આ ડોટ 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 અનંત સુધી જાય આ શ્રેણી. બીજું ઉદાહરણ જોઈએ 3 6 9 12. ચેક કરો. 6 માંથી 3 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3, અને 12 માંથી 9 જાય તો 3. એનો તફાવત એક સરખો જ મળે. એનો મતલબ આ બે શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. હવે આગળ જોઈએ, સમાંતર શ્રેણીનું જે તમારું પહેલું પદ હોય, આ પ્રથમ પદ, એ પ્રથમ પદને આપણે એક અક્ષર ABCD નો પહેલો જ અક્ષર સ્મોલ a વડે દર્શાવીશું. આ યાદ રાખજો. બરાબર? સમાંતર શ્રેણીના પ્રથમ પદને શેના વડે દર્શાવાય? સ્મોલ a વડે. સામાન્ય તફાવત, તફાવતને અંગ્રેજીની અંદર ડિફરન્સ કહેવાય. ડિફરન્સનો ડી કરેલો. એટલે સામાન્ય તફાવતને યાદ રાખીશું, એને ડી વડે દર્શાવાય. એનું સૂત્ર તો કે દરેકે એનું સૂત્ર યાદ રાખવાનું, બીજું પદ માઇનસ પહેલું પદ. શું એનું સૂત્ર? બીજું પદ માઇનસ પહેલું પદ અથવા પ્રથમ પદ. બરાબર? બીજું પદ માઇનસ શું કરવાનું? પ્રથમ પદ. હવે તમે જાણો કે પદને શેના વડે દર્શાવાશે? a વડે. બીજું પદ હોય ને તો એને સંકેતમાં તમે આ રીતે પણ લખી શકો. બીજા પદને સંકેતમાં લખી શકાય a2. a એટલે પદ, નીચે પદનો ક્રમ દર્શાવે. પદ એટલે a, બીજું એટલે નીચે વગડો કરવાનો, આ વચ્ચે માઇનસ ના માઇનસ. ચલો, પદ એટલે a, પ્રથમ એટલે અહીં એકડો કરવાનો. તો આ સૂત્ર તમે બધા યાદ રાખજો કે સામાન્ય તફાવતનું સૂત્ર થશે આપણું a2 - a1. d બરાબર સામાન્ય તફાવતનું સૂત્ર શું મળશે તમને? a2 - a1, અથવા બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું? બાદ. રહેશે આટલું યાદ. આગળ વાત કરીએ, સમાંતર શ્રેણીના બે પ્રકાર સમજવાના, ધ્યાન રાખજો. નંબર 1 શાંત સમાંતર શ્રેણી, નંબર 2 અનંત સમાંતર શ્રેણી. હવે પ્રકાર 2 હે. જો પહેલું શાંત, શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. શાંત એનો મતલબ શ્રેણી આગળ સુધી નહીં જતી હોય, અમુક પદ પછી શ્રેણી અહીંયા શું થઈ જતી હોય? શાંત, ઊભી રહી જતી હોય, અટકી જતી હોય. સમજાય? તો એવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? શાંત સમાંતર શ્રેણી. અને જે શ્રેણીમાં પદ અનંત આપેલા એને અનંત સમાંતર શ્રેણી કહેવાય. વ્યાખ્યાથી સમજીએ તો તમને ઝડપી ખબર પડશે. ધ્યાન આપજો આ બાજુ કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય. તો શાંત સમાંતર શ્રેણી માટે વ્યાખ્યાની લખેલી જ છે કે જો શ્રેણીમાં પદોની સંખ્યા, જો બરાબર, નક્કી શેના આધારે થશે? પદની સંખ્યાના આધારે. કે જો શ્રેણીની અંદર પદની સંખ્યા નિશ્ચિત હોય, નિશ્ચિત એટલે નક્કી કરેલી હોય, એમ કે 10 જ પદ હોય શ્રેણીમાં, 20 જ પદ હોય, એવી રીતે કે જો શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણથી સમજીએ, ઝડપી ખબર પડે. ચલો પહેલું ઉદાહરણ 3 6 9 થી ડેશ 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 કરીને 999 એ જઈને શ્રેણી અહીંયા અટકી જાય. હવે અહીંથી આગળ સંખ્યા શ્રેણીમાં પદ આગળ આપેલા નથી, તો આને શાંત સમાંતર શ્રેણી કહેવાય. કેમ કે આનાથી આગળ હવે શ્રેણી નહીં જાય. 999 એ શ્રેણી શાંત થઈ જાય, અટકી જાય. બીજું ઉદાહરણ જોઈએ તો 10 20 30 થી લઈને 100 એ જઈને શ્રેણી શું થઈ જાય? અટકી જાય. આને કેવી શ્રેણી કહેવાય મિત્રો? શાંત સમાંતર શ્રેણી. કાંઈ યાદ ન રાખવું હોય તો એટલું યાદ રાખજો, વ્યાખ્યા ન હોય તો ચાલશે, પરીક્ષામાં વ્યાખ્યા નહીં પૂછાય.
પણ શાંત સમાંતર શ્રેણી ઓળખવું હોય તો શું યાદ રાખવાનું કે જે શ્રેણીનું તમે અંતિમ પદ જાણતા હોય, અંતિમ એટલે છેલ્લું, કે જે શ્રેણીનું તમે છેલ્લું પદ જાણતા હોય એવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? શાંત સમાંતર શ્રેણી. બીજો પ્રકાર જોઈએ કે અનંત સમાંતર શ્રેણી. તો કે જે શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય, ઓલામાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, આમાં પદોની સંખ્યા કેવી હોય? અનંત. આ શ્રેણીમાં પદોની સંખ્યા મળે, આ શ્રેણીમાં પદની સંખ્યા નક્કી ન કરી શકાય, કેમ કે શ્રેણી અનંત સુધી લંબાવેલી, પદ અનંત સુધી જાય, બરાબર? કેમ કે આમાં પદની સંખ્યા નિશ્ચિત છે. જો કેમ કે 999 જેને અટકી જાય એટલે 3 થી 999 વચ્ચે કેટલા પદ આવશે એ નક્કી કરી શકાય. જ્યારે આ શ્રેણીમાં પદની સંખ્યા ક્યારેય શોધી શકાય નહીં. રેડી? તો કે જો શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય તો તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. એના ઉદાહરણો જોઈએ. સમાંતર શ્રેણી શબ્દ અહીં લખો, ધ્યાન રાખજો. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત ચેક કરી લેવાનો, દરેક જગ્યાએ એક સરખો જ રહેશે. તો આનું ઉદાહરણ જોઈએ તો કે 5 10 15 20 થી જો ડોટ 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 ડેશ 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 કરેલું. આ ડેશ 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 નો મતલબ થાય અનંત સુધી આના પદ જાય. ક્યાં જઈને અંત પામશે તે નક્કી કરી શકાય નહીં. 2 4 6 8 સામાન્ય તફાવત 2, આમાં સામાન્ય તફાવત 5. સામાન્ય તફાવત ચેક કરવા માટે ભૂલ ન કરતા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, પહેલા પદમાં બીજું પદ બાદ નથી કરવાનું. રેડી? એટલે કે અહીંથી અનંત સુધી જશે. અને આપણી જે આ સમાંતર શ્રેણી એમાં જો તમારે ચેક કરવું હોય તો આપણું પ્રથમ પદ એ મળશે, તો તમે બધા જાણો જ છો. જો એમાં સામાન્ય તફાવત ઉમેરો, ઉદાહરણ તરીકે ચલો પહેલું પદ 10 હોય, એમાં 10 નાખો તો બીજું પદ મળે, એમાં 10 નાખો તો ત્રીજું પદ મળે, એમાં 10 નાખો તો ચોથું પદ મળે. આ રીતે અનંત સુધી જશે. તો પ્રથમ પદને શું કહેવાય? તો કે એ. સામાન્ય તફાવત કેટલો? તો કે d બરાબર 10, a બરાબર 10. એટલે કે જો સામાન્ય પ્રથમ પદની અંદર સામાન્ય તફાવત ઉમેરો એટલે પ્રથમ પદ a, ઉમેરો એટલે પ્લસ, સામાન્ય તફાવત એટલે d, આ ઉમેરો એટલે બીજું પદ મળી જાય. જો પાછું બીજા પદમાં પાછો સામાન્ય તફાવત ઉમેરો, d તો હતા જ, એક d ઉમેરો એટલે 2d થઈ જાય. પાછો સામાન્ય તફાવત ઉમેરો, એ તો કન્ટિન્યુ રહેશે, ધ્યાન રાખજો. 2d માં d નાખો તો 3d થઈ જાય. આ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ લખ્યા મેં. ડોટ 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 કરો એટલે અનંત સુધી જઈ શકાય. તો આ એનું વ્યાપક સ્વરૂપ છે. જો સમાંતર શ્રેણીનું કેવું સ્વરૂપ? વ્યાપક. પ્રથમ પદ a જ હોય, બીજું પદ a પ્લસ d જ હોય, ત્રીજું પદ a પ્લસ 2d જ હોય. આ વ્યાપક સૂત્ર તમારે યાદ રાખવું. તમને એમ કે સમાંતર શ્રેણીમાં હવે પરીક્ષાની અંદર કેવી રીતે દાખલો પૂછાય? વૈકલ્પિક તરીકે પૂછાય. આપણું પહેલું સ્વાધ્યાય છે એ માત્ર આટલી નોંધ ઉપર જ હાલશે, ધ્યાન રાખજો. સ્વાધ્યાયમાં 3 આવશે, 5.1 5.2 5.3. 5.1 સમાંતર શ્રેણીની દરેક બેઝિક માહિતી ઉપરથી જ આખું સ્વાધ્યાય પૂરું થશે. એટલે તમને કન્સેપ્ટ આખો ક્લિયર થશે, કેવી કેવી સમાંતર શ્રેણીઓ હોય, કેવી રીતે પદની સંખ્યા નક્કી કરી શકાય. પછી આગળ પદ શોધવાનું બીજું સ્વાધ્યાય આવશે, એને કહેવાય પ્રથમ n પદનું વ્યાપક સૂત્ર, કોઈ પદ મેળવવું એના માટે. અને ત્રીજું સ્વાધ્યાય આવશે સમાંતર શ્રેણીના સરવાળા માટે. બરાબર? એટલે અહીંયા આપણે વાત કરીશું કે પહેલા સ્વાધ્યાય 5.1 માં તો આવી રીતે આપેલું છે, પ્રથમ પદને સામાન્ય તફાવત. અને તમને એમ કે આ શ્રેણીના 10 પદ મેળવો, હાલો તો 10 પદ બધા આ થાય, આપણે વ્યાપક સ્વરૂપ ઉપરથી નક્કી થાય. રેડી? એટલે તમારે યાદ રાખવાનું કે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તો નક્કી જ હોય. પ્રથમ પદ શું હોય? a1 બોલાય, એ જ હોય. બીજું પદને a2 કહેવાય, એમાં સામાન્ય તફાવત ઉમેરવાનો. ત્રીજા પદને a3 કહેવાય, સામાન્ય તફાવત ઉમેરવાનો. ચોથા પદને a4 કહેવાય, સામાન્ય તફાવત ઉમેરવાનો. સામાન્ય તફાવત બદલાતો જાય, ધ્યાન રાખજો. d 2d 3d. હજી પાંચમું પદ લેશો તો અહીંયા 3 ની જગ્યાએ 4d થઈ જાય. એટલે આ તમારે યાદ રાખવાનું, બરાબર? કે જેટલામાં પદ મેળવતા હોય એ આવશે, પ્લસ એનાથી એક ઓછો શું આવશે? d. હવે ધારો કે તમે 100 પદ લખતા હોય તો એ તો આવશે, આનાથી એક ઓછો કરવાનો, 100 માંથી એક જાય તો 99, અહીંયા d. આ એક ઓછો કેમ થાય એ બધું આપણે આગળ સૂત્ર ભણીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. રેડી? એટલે વ્યાપક સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું. વ્યાપક સૂત્ર ઉપરથી તમે ઉપયોગ ક્યાં થાય આ વ્યાપક સૂત્રનો? તો કે વ્યાપક સૂત્રનો ઉપયોગ કરી શકાય કે જો શ્રેણીમાં તમે પ્રથમ પદ અને સામાન્ય તફાવત જાણતા હોય અને જો તમારે આખી સમાંતર શ્રેણી મેળવવી હોય તો આના ઉપરથી મળી શકે. રેડી? અને આમાં તમારે એક યાદ રાખવાનું હોય કે કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત, શ્રેણીનો સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એટલે એવું ગોખી નથી નાખવાનું કે ધન જ મળે ઋણ જ મળે એમ.
બરાબર, કોઈ પણ સામાન્ય તફાવત આવે, ધન હોય તો ચાલે, ઋણ હોય તો ચાલે, શૂન્ય હોય તો ચાલે, યાદ રાખવાનું અચળ હોવો જોઈએ, એક હરખો બદલાવો જોઈએ નહીં. એકાદું ઉદાહરણ સમજી તમને ઝડપથી ખબર પડશે. ધારો કે એક ઉદાહરણ લખું, 10, 15, 25, 40 ડેશ ડેશ ડેશ. ચલો, આ શ્રેણીને તમારે સમાંતર શ્રેણી ચેક કરવી. તો કોઈ પણ શ્રેણી આપેલી હોય, ટૂંકું ટચ એટલું યાદ રાખો, કોઈ પણ શ્રેણી આપેલી હોય એનો સામાન્ય તફાવત જોઈ લેવાનો. જો સામાન્ય તફાવત અચળ રહે ને તો એને સમાંતર શ્રેણી કહેવાય, અને જો તફાવત બદલાતો હોય તો સમાંતર શ્રેણી ન કહેવાય. હવે અહીંયા ચેક કરો, જો સામાન્ય તફાવત બધા જાણો, કેવી રીતે નક્કી કરવાનો? બીજું પદ માઇનસ પહેલું પદ. ચલો, 15 માંથી 10 કાઢો, કેટલા આવે? 5. અહીંયા આ બેનો તફાવત જોઈએ, ક્રમિક તો લખેલું જ છે, જો ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત જોવાનો. 15 માંથી 25 બાદ કરો, 10 આવે. 40 માંથી 25 બાદ કરો, 15 આવે. આ તફાવત જોવો તો એક હરખો જળવાઈ રહે તો કે ના? પહેલા બે પદ વચ્ચેનો 5 આવે, પછી 10 આવે, પછી 15 આવે. એટલે તફાવત કેવો હોય તો કે અચળ નથી, એનો મતલબ બદલાતો જાય. તો આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય નહીં. ખબર પડે? એટલે ખાસ યાદ રાખવાનું, સમાંતર શ્રેણીની વ્યાખ્યા નથી યાદ રાખવાની. આ સમાંતર શ્રેણીની વ્યાખ્યા એટલા માટે લખાવી છે કે તમને સમાંતર શ્રેણી ચેક કરતા આવડે. કોઈ પણ શ્રેણી આપેલી હોય, તમને એમ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તેમ ચેક કરો. એક જ વસ્તુ યાદ રાખવાની કે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત જોતા જાઓ. જો તફાવત એક સરખો આવે તો સમાંતર શ્રેણી કહેવાય, નો આવે તો નો કહેવાય. આટલું જ યાદ રાખવાનું. રેડી? પ્રથમ પદને એ કહેવાય, સામાન્ય તફાવતને ડી કહેવાય. સામાન્ય તફાવતનું સૂત્ર, બીજું પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ડી. બીજા પદને A2 કહેવાય, પહેલા પદને A1 કહેવાય. 10મું પદ હોય તો A10 બોલાય, 1000મું પદ હોય તો A1000 બોલાય. પદ એટલે એ નીચે લખેલોનો ક્રમ. શ્રેણીના બે પ્રકાર, શાંત અને અનંત. શાંતમાં સંખ્યા નિશ્ચિત હોય, અનંતમાં સંખ્યા નિશ્ચિત ન હોય. અને એનું વ્યાપક સ્વરૂપ ખાસ યાદ રાખવાનું, વ્યાપક સ્વરૂપ. બરાબર? આપણા આખા ચેપ્ટરમાં કામ લાગશે. રેડી?